ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા તસ્કરો રાયસિંગપુરા ગામે દોડે દહાડે ₹56,000ના સોના ચાંદીના દાગીના ચોરાયા। છાસવારે થતી લાખો રૂપિયાની ચોરીઓના ગુના વણુકેલાઈ રહેતા લોકોમાં રોષજનક ચિંતા। દાયકાની મોટામાં મોટી ગણાય તેવી અછાલિયાની ₹25 લાખની ચોરીનો ભેદ વર્ષો વીતવા બાદ પણ વણુકેલાયો। વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા ગરફોડ ચોરીઓના બનાવોથી લોકોમાં ચિંતા ફેલાવા પામી છે। વીતેલા દાયકા દરમિયાન તાલુકામાં સંખ્ય ગરફોડ ચોરીઓના બનાવો બન્યા છે, પરંતુ મોટાભાગના ચોરીઓના ગુનાઓ વણઉકેલાઈ રહેતા તાલુકાની જનતા ચિંતિત બની છે। ચોરીઓની ઘટનાઓમાં વધારો કરતી ચોરીની ઘટના હાલ પહેલીના રોજ ઉમરલા નજીકના રાયસિંગપુરા ગામે બનવા પામી છે। ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર રાયસિંગપુરા ગામે રહેતા ગીતાબેન અશોકભાઈ વસાવા તારીખ 2ના રોજ સવારે 9 વાગ્યાના સમયે ઘરના દરવાજાને તાળું મારીને તેમના પતિ અશોકભાઈ સાથે શેરડી કાપવાની મજૂરીએ ગયા હતા। આ લોકો બપોરના 1:30 વાગ્યાના સમયે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના દરવાજાનું તાળું ખોલીને ઘરમાં ગયા ત્યારે ઘરમાં તિજોરીના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા। તિજોરીમાં તપાસ કરતા તિજોરીના લોકરમાં રાખેલ સોનાની કડી જોડ 1, ચાંદીનું મંગળસૂત્ર નંગ 1, ચાંદીના સાંકળા જોડ 1 હતા નહીં કે તેથી તિજોરીમાં રાખેલ ₹56,000ની કિંમતના આ સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યા તસ્કર ઘરના પાછળના અડાણીના દરવાજાને ખોલીને ઘરમાં ઘૂસીને ચોરી ગયા હોવાનું જણાવાયું હતું। ચોરીની ઘટના બાબતે ચોરીનો ભોગ બનનાર મકાન માલિક ગીતાબેન અશોકભાઈ વસાવા રહેવાસી નવી નગરી ગામ રાયસિંગપુરા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાઓએ ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી। ઉલ્લેખનીય છે કે વીતેલા દાયકા દરમિયાન તાલુકામાં અસંખ્ય ગરફોડ ચોરીની ઘટનાઓ બની હતી। દાયકાની સૌથી મોટી ગણાય તેવી ચોરીની ઘટના તાલુકાના અછાલિયા ગામે બની હતી। ચોરીની આ ઘટનામાં ₹25 લાખની મત્તા ગુમાવનાર ઘરના મોભીનું આઘાત લાગવાના કારણે મોત થયું। જોકે વર્ષો વીતવા બાદ પણ અછાલિયા સહિતની અન્ય ચોરીઓના ગુનાઓ વણઉકેલાઈ રહેતા ચોરીઓની ફરિયાદો હાલ તો ભૂતકાળ બની ગઈ છે અને વણઉકેલાઈ રહેતા ગુનાઓને લઈને તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય કે તેમની ચોરી કરવાની હિંમતમાં વધારો થતો હોવાનું પણ સ્વાભાવિક ગણાય।